साहब जी, दिल बोला आंख से कि तुम देखा करो कम, देखते हो तुम और तड़पते हैं हम। तब आंख बोली दिल से कि तुम चाहा करो कम, आंख बोली दिल से कि तुम चाहा करो कम, चाहते हो तुम और रोते हैं हम यार। मोटी सुंदर आँखों हंसता मुखड़े सुंदर हो, मोटी सुंदर आँखों हंसता मुखड़े सुंदर हो, मोटी सुंदर आँखों हंसता। જીવનની સાચી પરીક્ષાઓ શરૂ થતી હોય છે। આનંદમાં રહેવાનું છે, ભગવાનની મસ્તીમાં રહેવાનું છે, અને ભગવાન જેની હારે છે, જેની હારે છે એ 100% બધે જ જીતે છે। બધે જ જીતે। અને ઈશ્વરનો ન્યાય બહુ મસ્ત છે। પરમાત્મા છે એનો હિસાબ બહુ સારો છે। નનામી અબજપતિના ઘરમાંથી નીકળે કે 100 કરોડ કે 200 કરોડના બંગલામાંથી નનામી નીકળે તોય ભલે, અને ઝૂંપડામાંથી નીકળે તોય ભલે, બંને જાય તો શમશાને જાય, એક જ કરી જાય। બીજું છે ઓલો અબજપતિ હોય તો એને કદાચ ચંદનના લાકડામાં બાળે, સાંભળી લેવું। પણ ઓલો ગરીબ હોય તો બાવળના લાકડામાં બાળે, પણ અગ્નિ તો ગરમ જ હોય, ટાઢી ન હોય, હરખી જ હોય પાછી, અલગ ન હોય। ઓલાને ચંદનના લાકડામાં બાળે એની રાખમાંથી સુગંધ આવે, ઓલામાંથી દુર્ગંધ આવે। અત્યારે છાટી છાટી મરી જાવ ને તો રાખમાંથી કોઈ દાડો સુગંધ નથી આવતી, પણ મારા બાપ સારા કર્મ જો કરતા થઈ જાવ ને તો તમારા શ્વાસે શ્વાસે સુગંધ આવશે યાર। આ હનુમાનજીના ચરિત્રની સુવાસ છે, આ હનુમાનજીની સેવાની સુવાસ છે, આ હનુમાનજીના સમર્પણની સુવાસ છે। હોપી તો દો। મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને, ભગવાને કહી દીધું કે એક બાજુ હું એકલો, એક બાજુ મારી આખી નારાયણી સેના। દુર્યોધન ને અર્જુન બે માગવા માટે આવ્યા હતા, બોલો શું જોતું છે? અર્જુન કે મારે તમે જોઈએ, મારે શસ્ત્ર, ભગવાન કે હું શસ્ત્ર નથી લેવાનું, મારા શસ્ત્રની કાંઈ જરૂર નથી, તમારું જ કામ છે। અને ઓલા સેના જ જોતી હતી। બહુ અદભુત ચરિત્રનો ભાવાર્થ કોઈ સંતે લખ્યો છે। પછી બોલો નારાયણી સેના લઈને ગયો એટલે ભગવાન અર્જુનને કીધું કે અર્જુન તूने बहुत बड़ी गलती कर दी थी। नहीं प्रभु मैंने गलती नहीं की, કે માખણ માખણ તો ઓલું લઈને જતું રહ્યો, તારા હાથમાં આવ્યું મક્ખન તો वो लेकर चला गया। ત્યારે અર્જુને બહુ મસ્ત જવાબ આપ્યો, પ્રભુ માખણ ભલે ને એ લઈ ગયો, પણ મક્ખન ચુરાને વાલે को तो मैं ले जा रहा हूँ। और देवता चित्त न धरई हनुमंत से जो यह पढ़े हनुमान चालीसा सत सब चौपाई मंत्रात्मक चौपाई है, मंत्रात्मक। सब सुख लइए तुम्हारी
દાસે રો જપત ભગવાનમાં જેને ભરોસો છે, ભગવાનના જે થઈ ગયા છે એ ફળ કથન એવું માત્ર ને માત્ર એક હનુમાન ચાલીસા છે. એક હનુમાન ચાલીસા. શરૂઆતની અંદર તુલસીદાસજી લખ્યું, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનવ રઘુવર વિમલ જશો જોદાયક. ચાર પ્રકારનું ફળ કયું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પરમાત્મા આપે છે, આપે છે, આપે છે. અને છેલ્લે પછી પાછું લખ્યું, જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી જો સત બાર પાઠ કરે કોઈ છોટઈ બંદી મહાસુર. હનુમાન ચાલીસાની અંદર 5 વખત હનુમાનજીની માટે જય શબ્દનો ઉપયોગ થયો. કેટલી વખત? 5 વખત. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, પછી બીજો જય કપીશ તિહુ લોક, પછી છેલ્લે જય 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 હનુમાન કૃપા કરો ગુરુદેવ. શરૂઆતે ગુરુથી અને સમાપ્તિ પણ ગુરુથી. આ હનુમાન ચાલીસાનો જે પાઠ કરે એનો પણ જગતની અંદર ક્યારેય પરાજય થતો નથી યાર. સ્વામી મેં પૂજ્ય ડોંગરેજી મહારાજની કથામાં સાંભળ્યું છે. એ બાપા તો મહાન હતા. પરમ વંદનીય પૂજ્ય બા ડોંગરેજી બાપા એવું કહેતા, જે ભગવાનની કથામાં કે ભગવાનના ભજનમાં કે ભગવાનના કીર્તનમાં ભગવાનનો જોરથી જય જયકાર કરે ને એનો જીવનમાં ક્યારેય પરાજય ન થાય.